જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આલ્કેનની અંદરનો આપણો ટોપિક છે પેટ્રોલિયમ. આજે આપણે પેટ્રોલિયમની સમજ મેળવશું. ચલો, પેટ્રોલિયમની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો ટોપિક છે આપણો ફ્લેશ પોઈન્ટ. ફ્લેશ પોઈન્ટ એટલે શું? તો ઓઇલનો એવું લઘુત્તમ તાપમાન કે જ્યારે ઓઇલ એ વધુ બાષ્પ આપે, એટલે એનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરણ વધુ થયું હોય. હવાની હાજરીમાં સ્પાર્કના સંપર્કમાં આવતા સળગવાનું શરૂ થાય. આ બાષ્પ હવાની હાજરીમાં સ્પાર્ક થાય એટલે તણખો જડે. એન્જિનની અંદર થોડોક તણખો જડે એટલે એને કારણે શું થઈ જાય? એન્જિનમાં ઓઇલનું દહન થવાની શરૂઆત થાય. આ તાપમાનને આપણે ફ્લેશ પોઈન્ટ કહીએ. અહીંયા અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે, ફ્લેશ પોઈન્ટમાં દેશના સ્થાનિક તાપમાન પર આધાર રાખે. એટલે ફ્લેશ પોઈન્ટ એ દેશના સ્થાનિક તાપમાન પર આધાર રાખે. એનું ઉદાહરણ ચાલો આપણે ઓઇલ તરીકે, બળતણ તરીકે કેરોસીન લઈએ તો કેરોસીનનું ભારતમાં ફ્લેશ પોઈન્ટ 44°C છે, ફ્રાન્સમાં 35°C અને ઇંગ્લેન્ડમાં 23°C છે. ફ્લેશ પોઈન્ટ એ દેશના સ્થાનિક તાપમાન પર આધાર રાખે છે. ચાલો બીજો વિદ્યાર્થી મિત્રો ટોપિક છે નોકિંગ. સિલિન્ડરમાં ઈંધણ અને હવાના મિશ્રણમાં શરૂઆતમાં સળગાવવા માટે જ્યોતનું કારણ એટલે કે જ્યોત, એક તણખો, સ્પાર્કની જરૂર પડે છે. એને નોકિંગ કહે છે. નોકિંગથી એન્જિનની ક્ષમતામાં ઘટાડો થાય છે અને સિલિન્ડર અને પિસ્ટનને નુકસાન થાય છે. નોકિંગથી સિલિન્ડર અને પિસ્ટનને નુકસાન થાય છે. એટલે જે બળતણ નોકિંગ ઓછું કરે, બરોબર, તે સારું બળતણ કહેવાય. જે બળતણ વડે નોકિંગ ઓછું થાય તે બળતણ સારું કહેવાય. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો ટોપિક છે ઓક્ટેન ક્રમ, ઓક્ટેન નંબર. કયો નંબર? ઓક્ટેન નંબર. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, octane number is the number that used to determine the quality of petrol fuel. આપણે કીધું પેટ્રોલની અંદર 7 થી 9 કાર્બનની શૃંખલા હોય, 7 થી 9 કાર્બનની શૃંખલા હોય. હવે વિદ્યાર્થી મિત્રો, 2 pure hydrocarbon, આ ખાસ યાદ રાખજો, 2 pure hydrocarbon have been selected as a standard by ઇડગર નામના વૈજ્ઞાનિકે 2 હાઇડ્રોકાર્બનની પસંદગી કરી 7 અને 9માંથી, કે જેની દહન ક્ષમતા સારામાં સારી હતી. એમણે સૌથી પહેલાં એનહેપ્ટેન પસંદ કર્યો. એનહેપ્ટેનનું સૂત્ર લખીએ તો શું લખાય? CH3 CH2 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 CH3. એનહેપ્ટેનની પસંદ કરી. એનહેપ્ટેનનો ઓક્ટેનાંક છે 0, એટલે એનો મતલબ સૌથી ખરાબ બળતણ કહેવાય. સૌથી ખરાબમાં ખરાબ પેટ્રોલિયમ તરીકે લેવું હોય તો એ શું કહેવાય? એનહેપ્ટેન. અને પછી આઇસોઓક્ટેન. હવે જો આઇસોઓક્ટેનનું બંધારણ હું દોરું છું, CH3 C CH3 CH3 CH2 CH CH3 CH3 2 4 6 7 ને 8. ખરેખર આ આઇસોઓક્ટેન નથી. આનું સાચું નામ થાય 2,2,4 ટ્રાયમિથાઇલ પેન્ટેન. આનું સાચું નામ થાય 2,2,4 ટ્રાયમિથાઇલ પેન્ટેન. આ આઇસોઓક્ટેન નથી, પરંતુ અહીંયા આપણે એને આઇસોઓક્ટેન તરીકે સ્વીકાર્યું છે.
એટલે વિદ્યાર્થી મિત્રો આઈસો ઓક્ટેનનું બંધારણ આ નથી, પણ આપણે ઓક્ટેન આંકની અંદર આને આઈસો ઓક્ટેન તરીકે સ્વીકારેલું છે અને આનો ઓક્ટેનાંક ઇડગર દ્વારા 100 માનવામાં આવ્યો છે માનાંક તરીકે, અને એમના મત મુજબ સૌથી સારું બળતણ 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન છે, જેને એમણે આઈસો ઓક્ટેન તરીકે કીધું છે. વિદ્યાર્થી મિત્રો, આઈસો ઓક્ટેનનું સાચું અણુસૂત્ર આઈસો ઓક્ટેનનું સાચું અણુસૂત્ર CH3CH CH3 CH2 CH3 અહીંયા આવશે 4. આ આઈસો ઓક્ટેનનું સાચું અણુસૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, આ આઈસો ઓક્ટેનનું સાચું અણુસૂત્ર છે. પરંતુ અત્યારે આપણે આઈસો ઓક્ટેન તરીકે આ જે 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન છે એને આપણે આઈસો ઓક્ટેન તરીકે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે કોઈ પણ પેટ્રોલિયમ બળતણની અંદર જો એન હેપ્ટેન હોય તો ખૂબ ખરાબ બળતણ છે ને એનો ઓક્ટેનાંક 0 થાય છે, અને આઈસો ઓક્ટેન હોય તો એનો ઓક્ટેનાંક ખૂબ સારું બળતણ કહેવાય ને એનો ઓક્ટેનાંક કેટલો છે 100. કેટલો છે 100. એટલે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, મારે કહેવું હોય તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ગેસોલિન અને પેટ્રોલિયમ ગુણવત્તાનો ક્રમ જો કાર્બન શૃંખલા કાર્બન લંબાઈ વધે, ઓક્ટેનાંક ઘટે, અને બીજું જો શાખાઓ વધે તો ઓક્ટેનાંક વધે છે. જો શાખાઓ વધે તો ઓક્ટેનાંક વધે છે, અને કાર્બન શૃંખલાની લંબાઈ વધે તો એમનો ઓક્ટેનાંક ઘટે છે. એ આપણે બીજા એક ઉદાહરણ દ્વારા સમજી શકાય વિદ્યાર્થી મિત્રો. ચાલો જો આપણે એ ઉદાહરણ લઈએ, નેક્સ્ટ ઉદાહરણ ઉપર આપણે જઈએ. આલ્કેન અને ઓક્ટેનાંક. મિથેન CH4 મિથેન CH4 એનો ઓક્ટેનાંક થશે 122. ઇથેન લઈએ C2H6 તો એનો ઓક્ટેનાંક થશે 101. C3H8 N પ્રોપેન, ચાલો એન લખવાની જરૂર નથી, પ્રોપેનમાં સીધી કાર્બન શૃંખલા જ હોય એટલે એનો ઓક્ટેનાંક થશે 96. પછી C4H10 એને આપણે N બ્યુટેન, તો N બ્યુટેનમાં ઓક્ટેનાંક થશે 89. એટલે કાર્બન શૃંખલા વધે છે તેમ ઓક્ટેન આંક ઘટે છે. સીએનજીની અંદર મુખ્યત્વે મિથેન હોય છે અને સાથે આપણે કીધું એમ 5% હાઇડ્રોજન હોય છે, તો સીએનજીનો ઓક્ટેનાંક 130 છે, એટલે ખૂબ સારું બળતણ છે. સીએનજી કેવું છે? ખૂબ સારું બળતણ છે વિદ્યાર્થી મિત્રો. ઓક્ટેનાંક છે
એ ઓક્ટેનાંક ખાલી માત્ર ને માત્ર આપણે કહીએ ને કે ભાઈ કાર્બન શૃંખલાની એની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું. કાર્બન શૃંખલાને એના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે કાર્બન શૃંખલાની લંબાઈ વધે તેમ ઓક્ટેનાંક ઘટે, પણ શાખા વધે તેમ ઓક્ટેનાંક વધે છે. શાખા વધે એમ ઓક્ટેનાંક વધે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેનાંક આલ્કેન, આલ્કેનની અંદર સિંગલ ચેઇન, બ્રાન્ચ ચેઇન, પછી આવશે આલ્કિન. આલ્કિનમાં સેમ સિંગલ ચેઇન, બ્રાન્ચ ચેઇન, પછી આવશે આલ્કાઇન, સિંગલ ચેઇન, બ્રાન્ચ ચેઇન, પછી આવશે સાયક્લો ચક્રીય આલ્કેન. ચક્રીય આલ્કેન પછી આવશે એરોમેટિક હાઇડ્રોકાર્બન. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોકિંગ ડિક્રીઝિંગ થાય છે, એટલે ઓક્ટેનાંક કેવો થઈ જાય છે? સામાન્ય રીતે આપણે જોઈએ ત્યારે ઓક્ટેનાંક એમનો વધતો જાય છે. ઓક્ટેનાંકની સરખામણી કરીએ તો અલગ અલગ ટેન્ડન્સીમાં જોઈએ તો એન હેપ્ટેન બરાબર છે એના કરતાં, એટલે ઓક્ટેનાંક વધે છે. આપણે એક ઉદાહરણ બીજું લઈએ આના સંદર્ભમાં આપણે વિદ્યાર્થી મિત્રો. એન હેપ્ટેન ઓક્ટેનાંકમાં CH3 CH2 5 CH3 એન હેપ્ટેન. હવે બીજું ઉદાહરણ લઈએ. CH3CH CH3 CH2 CH3, તો આ થશે આઇસોહેપ્ટેન. તો નોકિંગ ગુણધર્મ શું થશે? કોનો વધશે? તો નોકિંગ ગુણધર્મ એન હેપ્ટેનનો વધારે હશે. તો એનો મતલબ કે સક્રિયતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અહીંયા બ્રાન્ચ થઈ ગઈ. બ્રાન્ચ થઈ ગઈ તો એનો મતલબ શું? ઓક્ટેનાંક બ્રાન્ચનો વધારે હશે. એટલે ઓક્ટેનાંક માટે આપણે એવું કહી શકીએ, જ્યારે કહીએ છીએ ત્યારે નોકિંગ ગુણધર્મથી વિરોધમાં હશે. નોકિંગ ગુણધર્મથી કેવું હશે? વિરોધમાં. એટલે આલ્કેન કરતાં આલ્કિન, આલ્કિન કરતાં આલ્કાઇન, આલ્કાઇન કરતાં ચક્રીય આલ્કેન, ચક્રીય આલ્કેન કરતાં એરોમેટિક હાઇડ્રોકાર્બન ઓક્ટેનાંક કેવો થતો જાય છે વિદ્યાર્થી મિત્રો? તેમનો વધતો જાય છે. જેમ શાખા વધે એમ ઓક્ટેનાંક, જેમ શાખા વધે એમ ઓક્ટેનાંક વધે છે, બરાબર છે. અને જેમ કાર્બન શૃંખલા વધે એમ ઓક્ટેનાંક ઘટે છે. એ ખાસ અગત્યની વસ્તુ છે. કેટલાક અગત્યની બાબતો વિદ્યાર્થી મિત્રો. નોનેન CH3 CH2 7 CH3 એનો ઓક્ટેનાંક છે -45. એનો ઓક્ટેનાંક છે -45. અને બીજો CH3C CH3 CH3 CH CH3 CH2 CH3 એને આપણે કહીશું 2,2,3 ટ્રાઇમિથાઇલ 2,2,3 ટ્રાઇમિથાઇલ પેન્ટેન 2,2
3 ટ્રાયમિથાઇલ પેન્ટેન. ટ્રાયમિથાઇલ પેન્ટેનનું સામાન્ય નામ ટ્રિપ્ટેન. ટ્રિપ્ટેન સામાન્ય નામ શું છે? ટ્રિપ્ટેન. એનો ઓક્ટેન નંબર છે, ઓક્ટેન નંબર 124 છે. એનો ઓક્ટેન નંબર કેટલો છે? 124. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ બધી વસ્તુ આઈએમપી છે, એમસીક્યુમાં પૂછાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવું પડશે. ઓક્ટેનાંક ખાસ, ઓક્ટેનાંકનો ટોપિક થોડોક અલગ છે, આપણે અલગથી યાદ રાખવો પડશે. અગત્યની બાબત છે. ફરીથી નોનેનનો ઓક્ટેનાંક કેટલો છે? -45. અને ટ્રિપ્ટેનનો ઓક્ટેનાંક છે 124. 223 ટ્રાયમિથાઇલ પેન્ટેન. બરાબર છે. આપણે આઈસો ઓક્ટેન કહીએ છીએ, પણ ખરેખર આઈસો ઓક્ટેન નથી. એનું બંધારણ શું છે? 224 ટ્રાયમિથાઇલ પેન્ટેન. એનો ઓક્ટેનાંક માનાંક તરીકે સ્વીકાર્યો છે ને એ કેટલો સ્વીકાર્યો છે? 100 તરીકે સ્વીકાર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આની સાથે જોડાયેલી કેટલીક બીજી બાબતો. એન્ટિક નોકિંગ એજન્ટ. એન્ટી નોકિંગ એજન્ટ એટલે એવા પદાર્થ જે ગેસોલિનની ગુણવત્તા વધારવા માટે વપરાય. એટલે એન્ટી નોકિંગ એજન્ટ ઈંધણની ગુણવત્તા વધારવા માટે ઉમેરવામાં આવે. પહેલું, ઉચ્ચ ઓક્ટેનાંક ઉચ્ચ ઓક્ટેનાંક એટલે કે ઓક્ટેન નંબર ધરાવતા ઈંધણ ઉમેરવામાં આવે છે. હવે અહીંયા એક વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ ને વિદ્યાર્થી મિત્રો, તો વધારે સમજ પડશે. આપણે એવું કહીએ, ધારો કે એક મિશ્રણ એન-હેપ્ટેન અને આઇસોઓક્ટેન નો ઓક્ટેનાંક 80 છે, તો તેમાં ઘટકનું પ્રમાણ કેટલું થશે? હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કર્યું છે? આપણને ખબર છે એન-હેપ્ટેનનો ઓક્ટેનાંક કેટલો છે? 0. અને આઇસોઓક્ટેનનો ઓક્ટેનાંક કેટલો સ્વીકાર્યો છે? 100 માનાંક તરીકે. હવે મિશ્રણનો ઓક્ટેનાંક કેટલો છે? તો 80 છે. હવે મિશ્રણનો ઓક્ટેનાંક 80 થાય છે, એટલે એનો મતલબ કે ધારો કે મિશ્રણમાં X% એન-હેપ્ટેન અને 100 - X% આઇસોઓક્ટેન છે. તો માટે કુલ ઓક્ટેનાંક બરાબર X% ગુણ્યા ઓક્ટેનાંક વત્તા 100 - X% ગુણ્યા ઓક્ટેનાંક.
હવે કુલ ઓક્ટેનાંક આપણી પાસે 80 છે. એક્સ ગુણ્યા આનો ઓક્ટેનાંક કેટલો છે? તો આ શું છે? એક્સ. એક્સ તરીકે કોણ છે? એન હેપ્ટેન. એન હેપ્ટેનનો ઓક્ટેનાંક કેટલો છે? 0. તો ગુણ્યા 0 વત્તા 100 માઇનસ એક્સ ગુણ્યા ઓક્ટેનનો ઓક્ટેનાંક કેટલો છે? તો ઓક્ટેનનો ઓક્ટેનાંક કેટલો થશે? તો ટોટલ કેટલો છે? 100. તો અહીંયા શું આવશે? 100 આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 100 વડે ગુણવું પડશે આપણે, કારણ કે અહીંયા ટકાવારી લીધી છે. ટકાવારી લીધી છે એટલે 100 વડે. તો ગુણ્યા 100 એટલે 8000 બરાબર 10,000 માઇનસ 100x માટે 100x બરાબર 10,000 માઇનસ 8,000 બરાબર 2,000 થશે. માટે x બરાબર કેટલા થશે? 2,000 ભાગ્યા 100 બરાબર 20%. x બરાબર શું થશે? 20%. એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, આપેલા મિશ્રણમાં ઓક્ટેનાંક તરીકે એન હેપ્ટેન કેટલું હશે? 20%. અને આઈસો ઓક્ટેન કેટલું હશે? તો એ કેટલું થશે? 60%. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એન હેપ્ટેન 20% અને આઈસો ઓક્ટેન 80% થશે. વિદ્યાર્થી મિત્રો, આ કેલ્ક્યુલેટિવ મેથડ છે. કઈ રીતે આપણે મેળવ્યો એની ગણતરી કરાવી છે. બાકી બહુ સાદી ને સરળ મેથડ શીખવાડું છું, સરળતાથી ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, એવી મેથડ છે એક. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિશ્રણમાં ઓક્ટેનાંક કેટલો છે? 80. તો એનો મતલબ શું છે? એન હેપ્ટેન 100 માઇનસ 80 બરાબર 20. 100 માઇનસ 80 બરાબર 20. અને ઓક્ટેન, આઈસો ઓક્ટેન જે ઓક્ટેન નંબર થશે એનો આઈસો ઓક્ટેનનું પ્રમાણ થશે. એટલે બીજી રીતે આપણે શોધવું હોય તો મિશ્રણની અંદર આઈસો ઓક્ટેન કેટલો હશે? તો જેટલો ઓક્ટેનાંક હશે એટલો આઈસો ઓક્ટેન હશે, અને 100 માંથી બાદ કરો એટલું શું થશે? એન હેપ્ટેન થશે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી એક બાબત આપણે હમણાં કીધું એ પ્રમાણે એન્ટી નોકિંગ એજન્ટ. એન્ટી નોકિંગ એજન્ટમાં બીજા ભાગમાં આપણે શું કહીશું? ગેસોલિન યોગ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો નોકિંગ ઘટે છે. એને આપણે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે લઈએ. ઉદાહરણ તરીકે ટેટ્રા ઇથાઇલ લેડ. એને બીજા શબ્દમાં કેવું હોય તો PbC2H5 4 ટાઈમ્સ. ટેટ્રા ઇથાઇલ લેડ કાર્બ ધાત્વિક સંયોજન તરીકે પણ લેવાય. કાર્બ ધાત્વિક સંયોજન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે લેવાય. એ સિવાય બીજું લેવું હોય તો ટેટ્રા મિથાઇલ લેડ. PbCH3 4 ટાઈમ્સ થશે. PbCH3 4 ટાઈમ્સ થશે. હવે જો આ શું કરે છે એ સમજીએ. આ બધા પદાર્થ એન્જિનના સિલિન્ડર PbC2H5 4 ના વિઘટનથી ઇથાઇલ મુક્તમૂલક બને છે.
જે અનિયમિત દહનના કારણે બનેલા મુક્ત મૂલક સાથે જોડાય છે અને નોકિંગને રક્ષણ આપે છે. એટલે અહીંયા પ્રક્રિયા શું થાય? પીબી C2H5 4 ટાઈમ્સ હીટ એન્જિનમાં ઉત્પન્ન થતી હોય એટલે લેડ છૂટવું પડશે અને સાથે 4 ઇથાઇલ મુક્ત મૂલક છૂટા પડશે. અહીંયા પાછું ખાસ પણ TEL ટેટ્રાઇથાઇલ લેડ નું પેટ્રોલ દહન પેટ્રોલ સાથે કરતા PbO બને છે, જે સિલિન્ડરની દિવાલ પર જમા થાય છે અને પિસ્ટન જામ થઈ જાય છે. આથી ઇથિલિન ડાયબ્રોમાઇડ ને પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે. પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે. એટલે થશે શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા CH2CH2Br એ પ્રક્રિયા આપશે. શું બનશે? CH2 ડબલ બોન્ડ CH2 Br2 ઉત્પન્ન થાય. આ રીતે ઉત્પન્ન થયેલો Pb પ્લસ Br2 પ્રક્રિયા કરી PbBr2 બનાવે છે. બરાબર છે? અને એ છૂટો પડે છે. એ છૂટો પડે એટલે એન્જિનમાંથી ધીમે ધીમે શું થઈ જાય? દૂર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો. ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ છીએ. આ એક અગત્યની વસ્તુ છે. આપણે ગાડીની અંદર જ્યારે કોઈ પણ પેટ્રોલ નાખીએ ત્યારે તમે જોજો, આપણે પેટ્રોલ પંપે ને એમાં જોતા હોય તો એમાં લેડની ટકાવારી ને એનું બધી માહિતી આપેલી હોય. તો એનો મતલબ શું છે કે ટેટ્રાઇથાઇલ લેડ એન્જિનની ક્ષમતા વધારવા માટે ઉમેરીએ છીએ. એટલે પેટ્રોલની અંદર એ લોકો થોડા પ્રમાણમાં આપણી પેલામાં ઇથિલિન ડાયબ્રોમાઇડ ઉમેરે છે. એનું કારણ શું છે? એનાથી ઇથિન બને છે, ઇથિનનું દહન થાય છે અને જે PbO લેડના ઓક્સિડેશનથી PbO બને છે હવે બનતો નથી. એટલે અહીંયા પરીક્ષામાં ખાસ વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે ટેટ્રાઇથાઇલ લેડનો ઉપયોગ કરતી વખતે પેટ્રોલિયમ પદાર્થમાં કયો ઘટક ઉમેરવામાં આવે છે? તો આપણે ખાસ યાદ રાખવાનું, ઇથિલિન ડાયબ્રોમાઇડ ઉમેરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો થોડોક અલગ ટોપિક છે, એક બે વાર રિવિઝન કરશો તો આપણને યાદ રહી જાય એવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એકવાર ફટાફટ રિવિઝન કરી દઈએ છીએ આપણે. બરાબર છે? ઓક્ટેન ક્રમ એ ફ્યુઅલની ડિટરમાઇન કરે છે ક્વોલિટી, કે કયું ફ્યુઅલ સારું છે. બરાબર છે? ઇટગર દ્વારા આપણને રજૂઆત કરવામાં આવી હતી. એમણે N-હેપ્ટેનને અને આઇસો ઓક્ટેનને સ્વીકાર્યો હતો. N-હેપ્ટેન ખૂબ જ ખરાબ બળતણ કહેવાય અને એનો ઓક્ટેનાંક 0 સ્વીકાર્યો હતો. આઇસો ઓક્ટેનનો ઓક્ટેનાંક 100 સ્વીકાર્યો હતો અને સૌથી સારું બળતણ છે એવું સ્વીકાર્યું હતું. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો કહી દો, આઇસો ઓક્ટેનનું સાચું બંધારણ CH3 CH2 4 ટાઈમ્સ CH3 છે. પરંતુ આપણે અહીંયા લઈશું એ બંધારણ કયું હશે? 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. એને આઇસો ઓક્ટેન તરીકે સ્વીકારીએ. સાચું બંધારણ નથી, પરંતુ જ્યારે પણ
ઓક્ટેન ક્રમ આવે ત્યારે આપણે આઇસોઓક્ટેન તરીકે કોને સ્વીકારશું? ફરીથી કહું, 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેનને સ્વીકારીશું. વિદ્યાર્થી મિત્રો, ગેસોલિન પેટ્રોલિયમમાં ગુણવત્તાનો ક્રમ કાર્બન શૃંખલાની લંબાઈ વધે તો ઓક્ટેનાંક ઘટે ને ઓક્ટેનાંક ઘટે એટલે એ બળતણ સારું કહેવાય નહીં. કાર્બન શૃંખલાની કાર્બન શાખાઓ વધે તો ઓક્ટેનાંક વધે છે તો એ બળતણ સારું કહેવાય. અગત્યની બાબતમાં આપણે કીધું તો ઓક્ટેન નંબર નેનોનનો ઓક્ટેન નંબર છે -45 અને ટ્રિપ્ટેનનો નંબર છે 124. 100 કરતાં વધુ જાય છે કારણ કે એમાં શાખાનું પ્રમાણ વધે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ આપણે કીધું હતું કોઈ પણ મિશ્રણ હોય તો એ મિશ્રણની અંદર એનહેપ્ટેન અને આઇસોઓક્ટેનનું મિશ્રણ હોય ને એનો ઓક્ટેનાંક આપ્યો હોય તો એ ઓક્ટેનાંકમાં ઘટકનું પ્રમાણ શોધવું હોય તો શું કરવાનું? બહુ સાદી મેથડ. જેટલો ઓક્ટેનાંક આપ્યો છે એ ઓક્ટેનાંક કોનો થશે? આઇસોઓક્ટેન નો ઓક્ટેનાંક થશે. અને 100માંથી બાદ કરી નાખીએ તો આપણને કોનો ઓક્ટેનાંક મળશે? એનહેપ્ટેનનો ઓક્ટેન એટલે એનહેપ્ટેનનું પ્રમાણ મળશે. બંનેનું પ્રમાણ આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો, એન્ટી નોકિંગ એજન્ટ તરીકે આપણે કીધું છે કે ટેટ્રાઇથાઇલ લેડ લઈએ છીએ. ટેટ્રાઇથાઇલ લેડનું દહન થાય એટલે પ્રક્રિયાને અંતે લેડ છૂટો પડે છે અને ઇથાઇલ મુક્ત મૂલક બને છે. એટલે આ શું કરે? નોકિંગ પ્રક્રિયાને અટકાવે છે, રક્ષણ કરે છે. લેડ શું થાય? તો લેડ દહન સાથે, પેટ્રોલના દહન સાથે પીબીઓ બનાવે અને એ સિલિન્ડરની દિવાલ સાથે જમા થાય તો પિસ્ટનમાં ઘર્ષણ ઉત્પન્ન થાય, પિસ્ટન જામી જાય, ગાડી બરોબર કામ કરે નહીં. એટલે ગાડી બરોબર કામ કરે એટલા માટે પેટ્રોલિયમની સાથે સાથે શું ઉમેરવામાં આવે? ઇથિલિન ડાયબ્રોમાઇડ. ઇથિલિન ડાયબ્રોમાઇડ પીબી સાથે પ્રક્રિયાથી PbBr2 બનાવે છે. એ જાંબલી રંગ સ્વરૂપે દૂર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.